જય હિન્દ, વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો. હવે તમે એનાઉન્સમેન્ટ તો સાંભળી જ લીધી હશે કે ગુજરાત પોલીસની બહુ મોટી ભરતી બેક ટુ બેક એટલે કે ઓલરેડી એક ભરતી ચાલી રહી છે, ઓલમોસ્ટ એન્ડિંગના એંધાણ ઉપર છે. અને હવે સમજો કે કોન્સ્ટેબલનું તો ઓલમોસ્ટ ડીસી થઈ ગયું છે, ડોક્યુમેન્ટ વેરિફિકેશન ડીવી થઈ ગયું છે, અને સાથે પીએસઆઈ નું રિઝલ્ટ પણ વિધાઉટ નવેમ્બર માસ સુધીમાં ડિક્લેરેશન થવાનું છે. તો ઓલમોસ્ટ એ ભરતી કમ્પ્લીટ થાય છે, અને એ કમ્પ્લીટ થાય એની સાથે જ નવી ભરતીની એનાઉન્સમેન્ટ થઈ ચૂકી છે. જો કે આ ભરતીની એનાઉન્સમેન્ટ પહેલા થઈ ચૂકી છે, પણ અત્યારે ફરીથી દીપકભાઈના ટ્વીટના કારણે ફરીથી ચર્ચામાં આવેલી છે. પણ ગવર્મેન્ટે ઓલરેડી આ ભરતીનું પાસિંગ અને એનાઉન્સમેન્ટ પહેલા કરી ચૂક્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, બીજો મોકો છે. કદાચ આ ભરતીમાં તમારાથી કઈ ચૂક રહી ગઈ હોય, અથવા જે નવા ઉમેદવાર છે જે પહેલી વાર કદાચ આ ભરતીને એટેમ્પ કરી રહ્યા છે, તો બંને માટે આ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. અને માત્ર પોલીસ ભરતી નહીં, તમે સમજવા જશો તો ઓલમોસ્ટ 2.5 લાખ 2.5 લાખ જેવી ભરતી આગલા 5 વર્ષની અંદર ગવર્મેન્ટે પ્લાન કરેલો છે. એમાં ડેપ્યુટી મામલતદાર ક્લાસ 1 2, સુપર ક્લાસ 3 અને ત્યાંથી લઈને ક્લાસ 3 સુધીની સીસીઈ હોય, એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી બોર્ડ હોય, પંચાયત સેવા પસંદગી બોર્ડ હોય, પોલીસ ભરતી બોર્ડ હોય કે જીપીએસસી હોય, આ દરેક બોર્ડને અલગ અલગ ભરતીની વાત કરેલ છે. તો મિત્રો, આ કહી શકીએ કે આ 2-3 વર્ષ જે આપણા જે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી માટે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર લાવવાનું કારણ માત્ર એ છે કે બે ટાઈપના વિદ્યાર્થીઓ અત્યારે અમારા મત મુજબ કેન્ડિડેટ કહી શકો, ઉમેદવાર કહી શકો, વિદ્યાર્થી મિત્રો કહી શકો, જે અવેલેબલ છે. જેમાં એક વાત કરીએ તો જેને તાજેતરમાં ભરતીની એક્ઝામ આપેલી છે, જે લાસ્ટ ભરતી ગઈ, અથવા એને પહેલાથી અથવા 3-4 વર્ષથી તૈયારી કરે છે, પણ હજી સુધી સફળતા મળી નથી. તો પહેલા એ વિદ્યાર્થી મિત્રોને હું એટલો જ મેસેજ મૂકીશ કે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સફળતા હંમેશા ધૈર્ય સાથે જ આવે. પેશન બહુ જરૂરી છે. એટલે કઈ હાર માનવાની જરૂર નથી કે હવે આ ભરતી ના ગઈ, ના થયું, હવે આ ભરતીમાં શું થવાનું, અથવા 3 વર્ષથી મહેનત કરું છું, 5 વર્ષથી મહેનત કરું છું, પણ હજી ક્લિયર નથી થઈ, હજી મને સરકારી નોકરી મળી નથી. તો એવું નથી વિદ્યાર્થી મિત્રો. હંમેશા પેશન, ધીરજ બનાવી રાખો. કહેવાય છે ને કહેવત આપણામાં, ધીરજના ફળ મીઠા હોય. તો બસ એટલું જ કહીશ કે તમે ધીરજ બનાવી રાખો, 100% સફળતા મળશે. હવે તમે વાહન લઈને મધ દરિયે જાઓ છો, વાહન લઈને નીકળી ગયા, મધ દરિયે પહોંચી ગયા, તમને કિનારો ખબર નથી ક્યાં છે, કિનારો દેખાતો પણ નથી. તમે એટલી મહેનત કરી અને આટલા વર્ષોની મહેનત કરી અને દરિયામાં ચાલો છો, તમારી પાસે કંઈક ને કંઈક મહત્વનું જ્ઞાન આવેલું છે. હવે કદાચ કિનારો બહુ નજીક છે, પણ તમને દેખાતો નથી, અને હવે તમે મધ દરિયેથી વાહન પાછું લાવો, અથવા કહી શકો કે ભાઈ મારાથી આ નહીં થાય, તો ઇમ્પોસિબલ કે ક્વિટ નામનો શબ્દ ના આવે વિદ્યાર્થી મિત્રો. એના માટે સરકારી નોકરી નથી. તો લાગ્યા તમારી સફળતા કદાચ તમારી નજીક હશે, પણ તમે આઈડેન્ટિફાઈ ના કરી શકતા હોય, તો તમે જે મહેનત કરી છે એમાં કદાચ 10-20-25% ખૂટતું હોય, તો એ પૂરું કરો. તો પહેલી તો આ વિદ્યાર્થી મિત્રો. બીજા વિદ્યાર્થી મિત્રો જે તાજેતરમાં પાસ આઉટ થયા છે, અથવા એમની ઉંમર 21 વર્ષ કે 18 વર્ષ કમ્પ્લીટ થઈ છે, અને આ ભરતીમાં અથવા આવનારી જે કઈ 2.5 લાખ ભરતી છે એની અંદર જમ્પ લાવવાના છે, તો એમના માટે ટોટલ 9 ગ્રાઉન્ડ પહેલી વખત કદાચ આવતા હોય, તો એમની સ્ટ્રેટેજી અને રણનીતિ શું હોઈ શકે. તો આપણે આજે વાત કરવાના છે કે વિદ્યાર્થી મિત્રો, તમે ક્યાં ભૂલ કરી રહ્યા છો, સફળ એકેડમી તમારા માટે શું લાવી રહ્યું છે અત્યારે આ મોટી ભરતીને લઈને, અથવા આવનારી જે બધી મોટી ભરતી છે એને લઈને. અને ત્રીજી વસ્તુ જે નવા ઉમેદવાર છે એને માટે શું છે. તો આ દરેક વસ્તુનું સોલ્યુશન આજે આપણે ડિસ્કસ કરવા આવ્યા છીએ તમારી જોડે. હવે પોલીસ ભરતી જે આવવાની છે એ નવા ઉમેદવારોને ખબર નથી, તો એને જાણ કરી દઈએ કે અત્યાર સુધીની ઓલમોસ્ટ કહી શકીએ તો પર્ટિક્યુલર પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેની મોટી ભરતી, કેમ કે આટલા પીએસઆઈ અને આટલા કોન્સ્ટેબલ હમણાં 2017 થી 16 થી લઈને કહી શકીએ કે આ સમયગાળા દરમિયાન આટલી મોટી ભરતી આવી નથી. તો એક સારી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી, સંખ્યા વધારે હોય તો ચાન્સીસ વધારે છે કે ભાઈ સિલેક્શન થઈ શકે. તો આટલા માટે. બીજી વસ્તુ એ છે કે સાહેબ કરવું શું. મેં તમને કીધું એમ બેનો પ્રશ્ન છે. જે મહેનત કરે છે કે ભાઈ મારું પાસ નથી થતું સાહેબ, પ્રિલિમ્સ થાય છે મેન્સમાં અટકી જઉં છું, શારીરિક થાય છે તો લેખિતમાં અટકી જઉં છું, તો કાંઈક નહીં. અમુક એવા છે કે જે લેખિત કરી શકે, શારીરિક નથી કરી શકતા. તો આ દરેક વસ્તુનું સોલ્યુશન આજે આપણે ડિસ્કસ કરવાના છે, અને જે નવા છે એના માટે તો ટોટલ ડિસ્કશન આજે રહેશે. તો હવે વિદ્યાર્થી મિત્રો, જે તમે જોઈ રહ્યા છો સ્ક્રીન, કે આપણું સપનું છે ખાખીનું, અને ખાખીનું એ સપનું પૂરું કઈ રીતે કરવું એની વાત આજે કરવાના છીએ. ખાખીનું સપનું પૂરું કઈ રીતે કરવું એની વાત આજે કરવાના છીએ. તો હવે વાત કરીએ પર્ટિક્યુલર
તો પોલીસ ભરતી જે આવવાની છે એની વાત સાહેબ શું છે, કેવી રીતે છે? તો દીપક સાહેબ જે રાજાની સાહેબ છે, જે પત્રકાર છે અને ગવર્મેન્ટમાં થોડા સોર્સિસ ધરાવે છે, એમના દ્વારા ઇન્ફોર્મેશન, અને આ વસ્તુ જે છે અગાઉ ગવર્મેન્ટે પણ ડિક્લેરેશન કરેલી છે, ત્યારે ચર્ચામાં આવેલી, પણ જે ભરતી ચાલુ હતી એના કારણે અહીંયા ફોકસ કદાચ તમારું નહીં હોય. હવે આ ભરતી છે, તમે જોઈ શકો છો કે આ ભરતીને લઈને સૌથી મોટા સમાચાર એ છે કે ડિસેમ્બર માસમાં, હવે તાજેતરની વાત કરું ને સાહેબ, તો હાઈકોર્ટની અંદર આજથી 5-6 દિવસ પહેલા હાઈકોર્ટમાં સરકારે પિટિશન કરી, સુઓ મોટો રીટની અંદર હાઈકોર્ટમાં કેસ હતો. તો હાઈકોર્ટમાં એમ કીધું કે પહેલા જે ઉચ્ચ કક્ષાની એટલે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની ભરતી થતી હોય તો પીએસઆઈ નું રિઝલ્ટ પહેલા આપો અને કોન્સ્ટેબલ નું પછી આપો. કેમ કે કોન્સ્ટેબલ નું પહેલા આપો છો, પીએસઆઈ નું પછી આપો છો, તો જે ઉચ્ચ કક્ષાના બંને ઉમેદવારો, માન લો કોઈ વિદ્યાર્થી છે જે પીએસઆઈ માં પાસ થયો, કોન્સ્ટેબલ માં થયો, અત્યારે કોન્સ્ટેબલ નું ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરી લીધું, હવે પીએસઆઈ નું રિઝલ્ટ આવશે તો એ કોન્સ્ટેબલ થી પીએસઆઈ માં જશે તો કોન્સ્ટેબલ ની જગ્યા શું પડશે? ખાલી. તો હાઈકોર્ટે બે વસ્તુ કીધી, એક વસ્તુ કે જે ઉપલી પોસ્ટો એનું રિઝલ્ટ પહેલા આપો અથવા બંનેનું સાથે આપો, અને નીચલી પોસ્ટો રિઝલ્ટ પછી આપો. બીજું હાઈકોર્ટે એવું કીધું કે પહેલા જે ચાલુ ભરતી છે એને પૂર્ણ કરો અને પછી નવી ભરતી કરો. એના જવાબમાં ગૃહ મંત્રાલય એટલે કે સરકારના પ્રતિનિધિએ જવાબ આપ્યો છે કે નવેમ્બર માસ સુધીમાં આ ભરતીનું રિઝલ્ટ હારે કમ્પ્લીટેશન થઈ જશે, અને આનું રિઝલ્ટ નવેમ્બર માસમાં આવશે. એટલે ટેન્ટેટિવ વસ્તુ અહીંયા ક્યાં રાખી છે? ડિસેમ્બર મહિનો. તો આ ફિક્સ છે મિત્રો, આનાથી ડીલે થવાના ચાન્સીસ છે નહીં. ડિસેમ્બર મહિનામાં કદાચ એનું નોટિફિકેશન તમને મળી જશે. આશરે તમે જોવો છો તો 13,000 થી વધુ પોલીસમેન, 13,000 થી વધુ, એમાં 7,000 થી બિન હથિયારધારી એલઆરડી લોકરક્ષક દળ જેને કોન્સ્ટેબલ કહીએ છીએ, 2500 થી વધુ હથિયારધારી એલઆરડી, અને કહી શકીએ કે 3,000 ની એસઆરપી, બરાબર, સ્ટેટ રિઝર્વ પોલીસ. એટલે ટોટલ તમે આંકડો મારશો સાહેબ તો કંઈક 13,000 જેવો થાય છે, બરાબર છે. અને સાથે સૌથી મોટી વસ્તુ જે 684 પીએસઆઈ, અત્યાર સુધી કદાચ 500 સુધી, 450, 500 સુધી, 684 એટલે ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી તમારા માટે છે. બીજી વાત કરીએ તો આ જે જૂની ભરતી છે અંતિમ તબક્કામાં છે, અને આ ટ્વીટના સાથે હાઈકોર્ટની અંદર આ ટ્વીટ જ્યારે થયું એના પછી હાઈકોર્ટની અંદર સરકારે પિટિશન આપીને આનું રિઝલ્ટ એટલીસ્ટ નવેમ્બરમાં સરકારે કબૂલ્યું છે કે નવેમ્બરમાં જે પીએસઆઈ નું બાકી છે કમ્પ્લીટ થઈ જશે, એટલે ડિસેમ્બરમાં ભરતી પડશે. ટૂંક સમયમાં જો લોક શિક્ષકનું નવી ભરતી શરૂ થઈ જશે, બરાબર છે. આપણે વાત કરી ડિસેમ્બરની અંદર, અને સારા સમાચાર જેને પણ સપનું છે ખાખી બનાવવાના એ મળી શકે છે. તો આ ભરતીનો આંકડો જે એટલીસ્ટ આપણે જોઈએ ને સાહેબ, તો બહુ સારો આંકડો છે કે જો અહીંયા મેં તમને કીધું એમ તમે તૈયારી કરો છો તો મૂકવાની જરૂર નથી, નાસીપાસ થવાની જરૂર નથી. જિંદગીમાં સફળતા આવે, ન સફળતા આવે પછી સફળતાનો સ્વાદ મજા આવે, સીધી સફળતા મળે એમાં મજા નથી. તો સંઘર્ષનું જિંદગી જરૂરી છે. હાથની લાઈને સાહેબ ઉપર જાય પછી નીચે આવે પછી ઉપર જાય, જો બધું જ ઉપર જતું હોય તો જિંદગી સમાપ્ત થઈ જાય. કા સ્ટ્રેટ લાઈન સીધે સીધું ચાલે તો શું કેવું સાહેબ? જિંદગીમાં દુઃખની મજા લેશો તો સુખ મજા આવશે, એટલે સંઘર્ષની જિંદગી હશે તો સફળતામાં મજા આવશે. તો એવું નાસીપાસ થવાની જરૂર નથી. અને જે નવા વિદ્યાર્થી મિત્રો છે, પહેલી વાર છે, તો એના માટે આપણે ગ્રાઉન્ડ પૂરું પાડીએ કે ભાઈ શું કરવું, શું ના કરવું, કેવી રીતે કરવું, બરાબર. તો આ વાત ખાલી ભરતીની કીધી, તમે ઓલરેડી જાણો છો. હવે વાત કરવાની છે કે સાહેબ આ જે ભરતી છે એ ક્યારે આવવાની છે, તો લખ્યું ડિસેમ્બર મહિનામાં આવવાની છે સાહેબ. હવે સેકન્ડ વાત કરીએ, ઓકે, તો કોન્સ્ટેબલમાં સાહેબ 12 પાસ જે પાછલી ભરતી મુજબ ટેન્ટેટિવ એવું લાગે છે કે એની અંદર કોઈ ચેન્જીસ કરશે નહીં. કોન્સ્ટેબલ 12 પાસ ઉપર રાખશે અને પીએસઆઈ જે ગ્રેજ્યુએશન ઉપર રાખવામાં આવશે. તો એમાં કઈ બહુ લાંબો ફરક પડવાનો થતો નથી. જગ્યાઓ છે 13,000 પ્લસ, એક્ઝેક્ટ તો નોટિફિકેશન આવશે ત્યારે ખબર પડશે આપણે બિન હથિયારધારી કેટલા છે, હથિયારધારી કેટલા છે વગેરે. પગાર ધોરણની વાત કરીએ તો ઓલમોસ્ટ સમજો 27,000 29,000 અરાઉન્ડ કોન્સ્ટેબલમાં હોય છે, 49,000 જે 5 વર્ષ ફિક્સ માટે જે હોય છે પીએસઆઈ માટે રહે છે. અભ્યાસક્રમ શું છે તો ઓલમોસ્ટ આગલી ભરતીનો જ અભ્યાસક્રમ રહેશે. એક્ઝામ પેટર્ન પણ એ જ રહેશે, કેમ કે લેટેસ્ટ પેટર્ન જ આવેલી છે આગલી ભરતીમાં, તો એમાં કઈ ચેન્જીસ થવાના ચાન્સીસ લાગતા નથી. હા, એક મુદ્દો ઉઠ્યો હતો ગુજરાતી ગ્રામરને લઈને, એટલે ગઈ ભરતીને લઈને, જેને લઈને વિવાદ પણ થયો હતો. તો કદાચ હું સરકારને વિનંતી કરું છું કે આ વખતે સમજી વિચારીને થોડુંક કરે કે ભાઈ લખે છે સાહેબ તો ના પૂછે, કેમ કે ગ્રામરની વાત જ નથી. અને જો ગ્રામરની વાત કરવી હતી તો મેન્ટલ એબિલિટી નાખવાની શું જરૂર હતી? જે પેપર એ પેપર બી કોન્સ્ટેબલમાં મેન્ટલ એબિલિટી નાખવાની કે જરૂર નહોતી. તો પછી કહી દો ને સાહેબ ગુજરાતી ગ્રામર જ પૂછ,
ગદ્યાત ગ્રહણ ના લખો તો સરકારને એટલી વિનંતી અથવા ભરતી બોર્ડને એટલી વિનંતી કે જોઈએ ચાલે. વય મર્યાદા સવી જ રહેવાની છે. કોન્સ્ટેબલ માટે 12 5 છે, 18 થી 33 અને પીએસઆઈ છે તો 21 વર્ષ. એમાં ખાસ યાદ રાખજો પૂર્ણ હોવા જોઈએ. જે ડેટ સાથે ક્યાં જન્મેલી બર્થ ડેટ થી ક્યાં બર્થ ડેટ સુધી નોટિફિકેશન આવે એ તારીખ થી ગણવાનું. સાહેબ 21 પૂરા થઈ ગયા. 21 સાહેબ ગણવાના ક્યારે આપણે જન્મ તારીખ થી અને નોટિફિકેશન આવે ડેટ થી. એટલે કે જયારે નોટિફિકેશન આવશે ને ત્યારે તમને ખબર પડશે કે તમારે કયા ક્રાઇટેરિયા થી કયા. તો જનરલી 21 વર્ષ પૂર્ણ ગ્રેજ્યુએશન ના આરે થતા હોય તો સ્નાતક અને મેક્સિમમ ઉંમર 35, કોન્સ્ટેબલ માં 33. હવે એક્સપેક્ટ હા સ્પેશિયલ આ વસ્તુ છે કે આ પુરુષો માટે, આ પુરુષો માટે અને જનરલ કેટેગરીના લોકો માટે. હવે એમાં વાત કરી જો મહિલા છે, કોઈ પણ કેટેગરીની મહિલાઓ, જનરલ, ઓબીસી, એસસી કે એસટી, આપણા મહિલા કેટેગરીના ઉમેદવાર કોઈ બી હોય તો 5 વર્ષ પ્લસ થઈ જાય છે. 33 + 5 35 + 5. અને એની સાથે જો પુરુષ ઉમેદવાર છે અને એ જો ઓબીસી, એસસી, એસટી, ઈડબ્લ્યુએસ થી આવે સાહેબ તો એને +5 ઉમેરાઈ જાય. એટલે કોઈ માન લો કે કોઈ પુરુષ ઉમેદવાર છે જે ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી છે તો આમાં 35 + 5 થઈ જશે, આમાં 33 + 5 થઈ જશે. બટ જ્યારે માની લો કે કોઈ પુરુષ ઉમેદવાર મહિલા ઉમેદવાર છે અને મહિલા ઉમેદવાર હોવાના કારણે +5 તો મળેલા છે એટલે 33 + 5 ને 35 + 5. પણ એ મહિલા માન લો ઈડબ્લ્યુએસ, ઓબીસી, એસસી, એસટી કેટેગરીમાં છે તો બીજા +5 એટલે કે +10 થઈ જાય છે. બરાબર છે. એટલે બહુ ફાયદો. અને આમ બી આપણી સરકારમાં મહિલાઓ પર મહેરબાન છે પણ ખેડૂતોને નુકસાન કરે. ચલ જે બી છે. ઓકે સર. હવે વાત કરી છે 2 રાઉન્ડ એક્ઝામ. આપણે પોલીસ ભરતીને લઈને કરીને તો આપણે બધાને ખબર છે કે ભાઈ પોલીસ એ આપણે કહી શકીએ એક સશસ્ત્ર દળ છે અને સશસ્ત્ર દળ હોય ને તો સાહેબ શારીરિક ફિટનેસ પણ જોઈએ. એટલે શારીરિક કસોટી પણ લેવાય સાહેબ અને લેખિત કસોટી પણ લેવાય. હજી હું તમને કહું છું આપણે કોઈ ડીવાયએસઓ, મામલતદાર, કલેક્ટર, તલાટી કે ભાઈ જીએસટી એટલે કે એસટીઆઈ કે આની કોઈ તૈયારી નથી કરતા. આપણે કરી હતી સાહેબ ખાખીની એક ખુમારી હોય સાહેબ. યાદ રાખજો ખાખીની શું એક ખુમારી હોય. હવે ખાખીમાં તમે એક સિમ્પલ વસ્તુ કહો તો જંગલનું તાકતવર પ્રાણી જો કોઈ હોય જેની પાસે સાહેબ તાકાત હોય જંગલનું તો એ જે હાથી કે જે જંગલનું તાકતવર પ્રાણી છે. અને જંગલનું જો સૌથી હોશિયાર પ્રાણી સાહેબ કહીએ ને તો એ છે શિયાળ. બરાબર છે. પણ નથી જંગલનો રાજા હાથી અને નથી જંગલનો રાજા સાહેબ શિયાળ. જંગલનો રાજા છે સિંહ. કેમ સાહેબ? તો એની પાસે તાકાત બી છે, દિમાગ બી છે. અને આ પોલીસ છે ને આપણે સિંહ બનવાનું. એટલું યાદ રાખ. આપણે શું બનવાનું છે? સિંહ. શારીરિક બી પાસ કરવાની છે, સાથે લેખિત પણ પાસ કરવાની છે. એટલે આપણે બળ જોશે અને કળ બી જોશે. અરે બુદ્ધિ પણ જોશે ને કળ બી. ઘણા એવા હોય કે જે ગોળી બંદૂકની ગોળીની જેમ સાહેબ દોડતા અમે જોયેલા. આવા ગામડાના જે વિદ્યાર્થીઓ છે રૂરલમાં રહે છે સાહેબ ગોળીની જેમ દોડે. તો આમ સમજો એટલે કે 18, 19, 20 મિનિટમાં પૂરું કરતા હોય. બસ સાહેબ જયારે લેખિતની વાત આવે ને ત્યારે એમને કળ થઈ જાય. અમુક એવા વિદ્યાર્થી સાહેબ કે લેખિતમાં જબરદસ્ત છે પણ શારીરિકમાં તકલીફ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે 2 બેલેન્સ કરીને ચાલવાનું. શારીરિક બી રાખવાની છે અને લેખિત બી રાખવાની. કારણ શું છે? કારણ એ જ છે કે આપણે સિંહ બનવું છે, નથી હાથી બનવું છે, નથી શિયાળ. એ જ પોલીસમાં ચાલે. એટલે આપણે જંગલનો રાજા બનવાનું છે. તો હવે શારીરિક કસોટીની વાત કરીએ તો ઓલમોસ્ટ ક્રાઇટેરિયા સેમ જ રહેવાના છે પાછલી ભરતીમાં હતા. પણ જે નવા વિદ્યાર્થીઓ જેને ખબર નથી તો આપણે એના માટે થોડુંક ઇન્ફોર્મેશન આપી દઈએ કે ભાઈ જે પુરુષ ઉમેદવાર જે છે, પહેલા પુરુષની વાત કરીએ કેટેગરીની અંદર કે જે પુરુષ ઉમેદવાર છે એના માટે ઓનલી રિલેક્સેશન મળે છે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર માટે સાહેબ. બાકી કોઈ માટે ઓબીસી નહીં, એસસી નહીં, ઈડબ્લ્યુએસ નહીં, જનરલ તો નહીં. બરાબર. એસટી ઉમેદવાર છે માત્ર એની હાઈટ 162 સેન્ટીમીટર. શેના માટે સાહેબ વાત કરું છું? પુરુષ ઉમેદવાર માટે. અને છાતી વાત કરીએ તો 79 અને ફૂલાવેલી 84. 5 સેન્ટીમીટર સાહેબ ફૂલાવેલી છાતી. બરાબર. જનરલી તમે આટલું દોડતા હોય ને એટલે 5 સેન્ટીમીટર ફૂલાય સાહેબ. એમાં કઈ નવું કરવાની જરૂર નથી. તમે જે વોર્મઅપ કરતા હશો, એબીસી ડ્રિલિંગ એક્સરસાઇઝ કરશો અથવા રનિંગ કરશો એટલે તમારી 5 સેન્ટીમીટર તો ફૂલાય. હવે અનુસૂચિત જનજાતિના ઉમેદવાર સિવાય જે બધા છે એના માટે હાઈટ કેટલી છે સાહેબ? 165. ડન છે. હવે મહિલા કેટેગરીની વાત કરીએ તો અહીંયા પણ માત્ર અનુસૂચિત જનજાતિના મહિલાઓ માટે રિલેક્સેશન છે. હાઈટ 150. મહિલાઓને ચેસ્ટ નું આવતું નથી. મહિલાઓની માત્ર શું થાય છે? હાઈટ જ મેચ થાય છે. હા, વજનનો મુદ્દો ભારતીય પાછલી ભરતીની અંદર જ કાઢી નાખવામાં આવ્યો. જે વેટ કેટેગરી હતી 50 kg ની
કે મિનિમમ 50 કેજી હોવું જોઈએ, એ કેટેગરી પાછલી ભરતીમાં જ કાઢી નાખી. એટલે આપણે હવે આ કેટેગરીમાં મને નથી લાગતું આ ભરતીની અંદર કે આવી કોઈ વજનની ક્રાઇટેરિયા હશે. એટલે વજનનો ક્રાઇટેરિયા નથી. અને એ સિવાયના જે મહિલા ઉમેદવાર છે એને 155 સેન્ટીમીટર. દોડ તો ખ્યાલ છે પુરુષો માટે 5 કિલોમીટરની દોડ છે. પેલા માર્ક ગણતા લાસ્ટ ભરતીથી આપણે ક્વોલિફિકેશનમાં લઈ લીધું છે. આ વખતે પણ ક્વોલિફિકેશનમાં લેવાના છે. રંજે પણ પાસ કરવી જરૂરી છે. આ પાસ કરશો તો જ લેખિતમાં બેસવા મળશે. વાજે તો 5 કિલોમીટરની દોડ છે પુરુષ ઉમેદવાર માટે. સમય છે 25 મિનિટ. વધુમાં વધુ 25 નો મતલબ એ થાય છે કે 25 ની અંદર પૂરું કરવાનું. 24, 23, 22, 21, 20 પેલા માર્ક આપતા, હવે માર્ક સિસ્ટમ નથી, માત્ર ક્વોલિફિકેશન છે. મહિલા ઉમેદવાર માટે 1600 મીટર છે. મહિલા ઉમેદવાર માટે 1600 અને એને સમય આપે છે 9 મિનિટ 30 સેકન્ડ. અને એક સર્વિસમેન જે આપણા સૈનિક ભાઈઓ છે એમના માટે છે 2400 મીટર. અને એના માટે છે 12 મિનિટ અને 30 સેકન્ડ. હવે સાહેબ આ તો શારીરિક મુદ્દા થયા કે શારીરિક કસોટીમાં શું કરવાનું હોય છે, કેટલી રનિંગ હોય છે, શું સમય હોય છે, મારો ફિઝિકલ સ્ટાન્ડર્ડ શું છે. આ સિવાય સાહેબ વાંકા પગ, દાંત સડેલા હોય, સાહેબ ટીચર વાંકા હોય, સર્જરી મોટી થયેલી હોય, તો આંખમાં નંબરના ચશ્માને લઈને બી અમુક લોકોને ઇસ્યુ હોય છે. તો આ બધા મુદ્દાઓ છે ને એ અંદર ઇન્ક્લુડ નોટિફિકેશનમાં કરેલા હોય છે. અને છતાં પણ તમને કોઈ આ રિગાર્ડિંગ કોઈ ડાઉટ ક્લિયરન્સ થાય છે તો સાહેબ ટેલિગ્રામ ચેનલ ઉપર નીચે લિંક આપેલી છે, ટેલિગ્રામ પર જોઈન થાવ અને ટેલિગ્રામ પર મેસેજ કરો. મેસેજ કરશો એટલે આનો જવાબ આપશો. અને છેલ્લે નંબર પણ છે, કોલ કરીને પણ તમે પૂછી શકો છો. તો આ ફિઝિકલ સ્ટાન્ડર્ડને લઈને છતાંય કઈ કન્ફ્યુઝન હોય તો તમે ટેલિગ્રામમાં કે ત્યાં તમે મેસેજ છોડી શકો છો. ડન છે? ઓકે, હવે વાત કરીએ નેક્સ્ટ. હવે વાત કરી કોન્સ્ટેબલ પરીક્ષા પદ્ધતિની. ઓકે, પેલા કોન્સ્ટેબલ ને લઈ લઈએ, પછી આપણે પીએસઆઈ ને લઈએ. તો સાહેબ લેખિતમાં શું, જો શારીરિક પાસ કરો છો, હવે પ્રશ્ન એ થાય સાહેબ ડિસેમ્બરમાં ફોર્મ ભરાશે તો જાન્યુઆરી ફેબ્રુઆરી સુધીમાં સાહેબ ભરતી થઈ જશે. કેમ કે ઠંડીના સમયમાં થાય ને સાહેબ, ઠંડીનો સમય એટલે લાસ્ટ ફેબ્રુઆરી. તો તૈયારી અત્યારથી શરૂ કરો. ઓક્ટોબર ઓલમોસ્ટ પતવા આવ્યો, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, તો તમારી પાસે 2-3 મહિના છે. અને રનિંગ માટે સાહેબ એટલો સમય પણ જોઈએ. તો જાગી જાવ આજથી જ. જો તમે એવું વિચારતા નોટિફિકેશન પડે ને રાહ જોવું ને તૈયારી કરું તો નહીં. અને મેં તમને કીધું એમ બનવાનું છે સાહેબ આપણે સિંહ. અને સિંહ બનવું હોય ને તો એક બાજુ સવાર દોડવાનું છે ને બપોર વાંચવાનું છે. નોકરી કરતા ઉમેદવાર હોય તો સવારે દોડવાનું છે ને રાતે વાંચવાનું. જિંદગીમાં સંઘર્ષ છે એટલે એ મૂકી દો. મારે નોકરી છે અને મહિલા ઉમેદવાર હોય તો મેરિડ હોય સાહેબ, છોકરા હોય, ઘર સંભાળવાનું હોય, આવા બધા ઘણા બધા ઇસ્યુ હોય. પણ સંઘર્ષ છે તો કથા શરૂ કરવા જઈશું તો બહુ બધી સંઘર્ષ ગાથાઓ છે. અમારા જ વિદ્યાર્થીઓ ઘણા સંઘર્ષો કરીને આવેલા છે. આપણે એવું હશે તો એક સ્પેશિયલ તમને એક મોટિવેટ માટે આપણે બોલાવીશું આપણા પ્રીવિયસ સ્ટુડન્ટોને કે જેની સંઘર્ષ ગાથા કેવા પરિસ્થિતિમાંથી એ લોકો ખાકીમાં ગયા છે એના માટે. તો સંઘર્ષ રહેવાનો છે. ભલે એ એક્સક્યુઝ બારા કે ભાઈ કહી શકી રિયલ પ્રોબ્લેમ છે, પણ એને સાઈડમાં મૂકી દેવાનો છે આપણે. એટલે હવે આપણે છે ને સીધું ખાકી લેવું છે આજથી દાખી દેવાનું. સાહેબ કાલ નથી કરવાનું. સ્વામી વિવેકાનંદે કીધું એવું, જાગ્યા ત્યારથી સવાર. બરાબર છે ને? ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. એટલે આજ તો આજ શરૂ કરવાનું. કોન્સ્ટેબલની પરીક્ષા પદ્ધતિ પ્રીવિયસ મુજબની છે. સાહેબ 2 કેટેગરીમાં પેપર લેવાશે, પેપર એ, પેપર બી. બરાબર, પેપર એ ની અંદર વાત કરીએ તો મેન્ટલ એબિલિટી છે સાહેબ. હજી અહીંયા છે ને ગુજરાતીને લઈને હજી વિવાદ થવાનો જ છે. અરે કે સાહેબ ગ્રામર પૂછશે નહીં પૂછે, ગ્રામર ભણાવવું ના ભણાવવું. પણ મારા મત મુજબ કહીએ ને સાહેબ તો ગણિત, રીઝનિંગ અને આ ગદ્યાગ્રહણ આ તમારી મેન્ટલ ટેસ્ટ છે સાહેબ. આ સીઆર બનવાનું સાહેબ. અહીંયા બોલું સી બનવાનું નથી તો સોરી હાથી નથી બનવાનું સાહેબ. બરાબર તાકાત હોય. આ એ શું બનવાનું છે સીઆર. એટલે તમારી મેન્ટલ એબિલિટી સાહેબ બહુ જરૂરી છે. પોલીસની ભરતી માટે બહુ જરૂરી. બહુ બધા કેસીસ હોય, કોઈ કેસ સોલ્વ કરવા છે સાહેબ, તો આખો પઝલ રીઝનિંગ, તમારી મેન્ટલ એબિલિટી ભાઈ એક પેરેગ્રાફ છે, તમે સમય મર્યાદાની અંદર એને એક જ વખત વાંચીને કેવી રીતે જવાબ આપો. સાહેબ હમણાં એક સાયબરનો કેસ આવ્યો હતો સુરતનો હતો આઈ થિંક. એની અંદર લગભગ મને યાદ છે ત્યાં સુધી લગભગ સાહેબ 18,000 કે એનાથી વધારે પન્નાની ચાર્જશીટ ફાઇલ કરી હતી પોલીસ. હવે આખો એક કઈ ટ્રક ભરીને લઈ જવી પડી હતી ચાર્જશીટ કોર્ટની અંદર. મોટો કેસ હતો. હવે 18,000 ની ચાર્જશીટ સાહેબ તમે બનાવવા જશો તમારી મેન્ટલ એબિલિટી તો હોવી જોઈએ. એટલે એના માટે જરૂરી છે. એટલે આ મેન્ટલ એબિલિટી ના પાર્ટ રૂપે જેના માર્ક છે 80 માર્કમાં 20 માર્ક જે છે ઓલરેડી છે ને, હા 20 માર્ક્સ અહીંયા જે વાત કરીએ 30 અને અહીંયા 30. એટલે કે 30 મેથ્સ, 30 રીઝનિંગ અને 20 જે છે એ આપણા
ગુજરાતી લેંગ્વેજ તો ના કહી શકીએ, શબ્દ ઠીક છે, તો આપણે કહી શકીએ ગદ્યાત્મક મેન્ટલ એબિલિટી 30, 30, 20 એટલે ટોટલ થઈ જાય છે એસ. અને નવા ક્રાઇટેરિયા મુજબ તમને ખ્યાલ હશે 40% કમ્પલસરી છે. આ બેન્કિંગ વાળી સિસ્ટમ લાવી દીધી, બરાબર. પેપર 1 માં 40% આપવા જોઈએ, પેપર 2 માં 40% આપવા જોઈએ, અને જે ફાઇનલ મેરિટ 200 માં મળે એમાં બધું મેરિટમાં આવવાનું. એટલે એવું નહીં કે સાહેબ 120 માંથી 120 મેં લઈ લીધા અને 80 માંથી મેં 20 લઈ લીધા, બરાબર. પેલામાં 20 માર્ક આમાં ફેલ થયો, ભલે હું મેરિટમાં આવતો હોય તો એ ગણાશે નહીં. એટલે 40% નો ક્રાઇટેરિયા છે. એટલે બધું સાહેબ કેટલા આવશે? અહીંયા 32 આવશે, અહીંયા 48. હા, અહીંયા 32 થઈ જશે અને અહીંયા વાત કરી 1248, એટલે સાહેબ ગણિત થોડું કાચું પણ ચાલે. 32 એટલે કે એટલા મિનિમમ લાવવાના, એટલે આટલાથી પાસ ના થવાય, આટલાથી ખાખી ના આવે સાહેબ. આ 32 ઉપર જોઈને 48, કેમ કે આ ટોટલ મેરિટમાં આવવાનું દાદા, ખાલી 40 લઈ નથી નીકળવાનું. ઓકે, તો વાત કરીએ ગણિત, રીઝનિંગ અને ગુજરાતી ભાષા. તો આપણી મેન્ટલ એબિલિટી. હવે આમાં શું ગણિત, રીઝનિંગ, ગુજરાતી ભાષા એ સાહેબ તમને કેમ કે મેન્ટલ એબિલિટીમાં સાહેબ માસ્ટર છે, એટલે ગણિત અને રીઝનિંગ સાહેબ બતાવશે. હવે આ આપણો સેક્શન, એ હમણાં સાહેબને ટર્નઓવર કરું છું, પીએસઆઈ ને બતાવી, કેમ કે ઓલમોસ્ટ સેમ જ રહે સિલેબસમાં. થોડુંક પેપર સ્ટાઇલ ને થોડુંક લેવલ ઓફ ક્વેશ્ચન અલગ છે, કોન્સેપ્ટ તો સેમ જ રહે. તો પેપર 2 ની વાત કરીએ તો જનરલ સ્ટડીઝ, હવે આપણું મેદાન છે, બરાબર છે. જનરલ સ્ટડીઝ એટલે કે હવે અહીંયા તમારી ઇતિહાસ, ભૂગોળ, બંધારણ, સાયન્સ એન્ડ ટેક, કરંટ અફેર, આ પર્યાવરણ, આ બધા વિષયોનો સમાવેશ થાય. અને આ બધા ભેગા મળીને 120. આનો ક્રાઇટેરિયા છે સાહેબ. બંધારણ છે 30 માર્ક, કરંટ અફેર, સાયન્સ એન્ડ ટેક 40 માર્ક, બાયફર્ગેશન છે જે હમણાં જોઈએ છીએ. પણ આપણે ટૂંકમાં જનરલ સ્ટડી 120, મોટું જોવા જોઈએ, મેથ્સ, રીઝનિંગ ને ગુજરાતી ભાષા એ છે. પીએસઆઈ ની વાત કરીએ તો સાહેબ ઉપર નીચે જોશો સેમ. અહીંયા મેથ્સ રીઝનિંગ છે સાહેબ, આને મેથ્સ રીઝનિંગ આપ્યું સાહેબ. ગુજરાતી કેમ ના આપ્યું? તો સાહેબ મેન્સ લેવાના છે, એટલે ગુજરાતી ની એને લેંગ્વેજ ટેસ્ટ અલગથી રાખ્યો છે. એટલે મેથ્સ રીઝનિંગ માં 100. અહીંયા સાહેબ એવું જો સેમ 40 જોઈએ સાહેબ. 40 નહીં તો મજા છે. ગઈ વખત જે આવ્યું આ વખતે પણ સેમ રાખવાના છે. પેપર બી માં આપણું સાહેબ જનરલ સ્ટડીઝ, એમાં પણ 100 માર્ક સાહેબ. જો આ તમારા વિષયોનો વેઇટેજ બહુ વધી ગયો. બાકી સાહેબ ક્યાંય રમતા હોય પણ છેલ્લી ભરતીથી લઈને જરૂરી છે. કેમ જરૂરી છે? તમે ઘણા બધા એમ થાય મારો દામો તો એન્જિનિયરો બધા આવી જાય, સાયન્સ વાળા વિદ્યાર્થી આવી જાય, જેનું મેથ્સ રીઝનિંગ સારું હોય. એવું ના હોય. એન્જિનિયરોને સરવાળે બાદબાકી નહીં આવડે. 12-15 વર્ષથી ભણાવું એટલે મૂંઝાવું ને કોમર્સ થી શું કે આર્ટ્સ થી એવું સાહેબ કરવું પડે. હા, એટલે એવું બધું કોમ્પિટિટર ચિંતા નહીં કરવાની. એ તો આવે છે, આપણે આપણી યારે કમ્પેર કરવાની. હું ક્યાં અને મારે ક્યાં જવું છે. બાકી ઓલો દોડતો હોય તો દોડે. અંબાણી નો બંગલો એન્ટિલિયા જોઈને આપણું ઝૂંપડું ના પાડ નાખાય, બરાબર. એટલે એ દોડે એની રીતે આપણે આપણું કમ્પેરિઝન કરવાનું છે, બરાબર. વાત કરી મેન્સ ની, તો આમાં મેન્સ સેમ ડે લેવાય છે સાહેબ. આ એક રાઉન્ડમાં 3 કલાકમાં પેપર લઈ લે છે અને આ બીજું 3 કલાકનું પેપર, એટલે કે આ સેમ ડે લે છે. આ વખતે ઝટકો પડ્યો કે સાહેબ મેન્સ તો પછી લેવાના, એક જ દીમાં લઈ નાખી. 3 પેપર સાહેબ કેવા છે એક દિવસ બાદ. એટલે તમારે મેન્ટલ અને લેખન બેની પ્રેક્ટિસ રાખવી. સિંગલ ડે માં 3 પેપર, એટલે તમારી કહેવાય માનસિક ક્ષમતા એટલી મજબૂત, પ્રેક્ટિસ એટલી મજબૂત કે તમે થાકો ને તમારો હાથ ના થાકે, બરાબર. તો એ છે મેન્સ. મેન્સ ની અંદર સાહેબ ડિસ્ક્રિપ્ટિવ હોય છે આમાં, બરાબર. ડિસ્ક્રિપ્ટિવ નો મતલબ છે આપણે સપ્લિમેન્ટરી ટાઈપ. આ બધા એમસીક્યુ હોય છે, આ પણ એમસીક્યુ હોય છે, જે એબીસીડી 4 ઓપ્શન ને એ રીતે. ઓકે, તો એ બી 100 માર્ક્સ. આમાં 40 થઈ અને આ ત્રણેયનું ટોટલ બને 300, એમાંથી મેરિટ બને 200, બરાબર. તો આપણે જે લેવલ આની તૈયારી કરવાની, ઠીક છે. આ તો આવી જશે, આ તો બચ્ચું છે, આ તો આરામથી થઈ જશે. એટલે લેવલ ની તૈયારી ક્યાં કરવાની? ઉપરના લેવલ ની. ઓકે સાહેબ, ઓવર આઈથી થઈ જશે સાહેબ. હવે આ વિષય ગુણપાઠ જે ઓલરેડી મેં તમને બતાવી દીધા છે, બરાબર છે. આ 30 અને 20 જે બતાવ્યા, આ પેપર એ. અને આ પેપર બી ની અંદર બંધારણ 30 માર્ક, સાયન્સ એન્ડ ટેક અને કરંટ અફેર. આ સાહેબ બહુ મજાનો વિષય, સૌથી વેટેજ વાળો. બીજો આ મેથ્સ રીઝનિંગ પછી વેટેજ વાળો હોય તો કરંટ અફેર 40 માર્કનો. અને ઇતિહાસ, ભૂગોળ ને સાંસ્કૃતિક વારસો કેટલું છે? 50. આખી સ્ટ્રેટેજી બતાવશું, કેવી રીતે કરવું, કેવી રીતે શું કરવું વગેરે. પણ આ એક ગુણપાઠ છે જે અહીંથી થઈ જશે. ઓકે, અને થઈ ગયું, બરાબર. પીએસઆઈ માં સેમ છે. મેથ્સ રીઝનિંગ જે પેપર એમાં 100, બરાબર. પેપર બી ની અંદર વાત કરીએ તો બંધારણ 25, ભૂગોળ સાંસ્કૃતિક વારસો 25, કરંટ અફેર 25 અને સાયન્સ એન્ડ ટેક ઇકોનોમી ને જે મુદ્દા છે 25. ને આપ તો જોવા જઈએ સાહેબ કરંટમાં જાય, આમાં થિયરી તો બહુ ઓછી. ને 50 વેટેજ પકડી જાઓ, થિયરી કરંટમાં તમે કવર કરી શકો.
અને બાકીના 50 થિયરિટિકલ. તો આમાં 40 અને જે ડિસ્ક્રિપ્ટિવ છે મેન્સ એ ગુજરાતી અને ઇંગ્લિશ બંને સેક્શનમાં રહે 100. એમાં ડિવાઇડેશન છે ઇંગ્લિશ 30 માર્કમાં છે સાહેબ, 70 માર્કમાં શું છે ગુજરાતી. એટલે એમાં ગભરાવાની છે ઇંગ્લિશ કેવી રીતે લાગે આરામ વસ્તુ દરેક વસ્તુ સાહેબ પ્રયત્ન કરો ને એટલે થાય બસ હાર નથી માનવાની, સમય લાગ્યા રહેવાનું છે અને કોઈ કંટાળો લેવાનો નથી, મંડાઈ પડવાનું તેના માટે. ચલો આઈ થિંક થઈ જશે. ઓકે, વાત કરીએ તો વિષયવાર અભ્યાસક્રમ. હવે જો આ બધો તો વિષયો તમારા માટે જાણીતા છે, ઇતિહાસ ભૂગોળ ને બધા અભ્યાસક્રમ. હવે જે વાત કરવા જઈ રહ્યો છું એ મેઇન વાત એ છે કે તમારા માટે આ આખું ભરતી પોલીસ ભરતી જે 2025-26 ની એટલે કે ડિસેમ્બરમાં આવશે અને ટેન્ટેટિવ જૂન જુલાઈમાં પતશે, આખી ફ્રીમાં કોઈ પણ મૂલ્ય વગર તમને યુટ્યુબ પર પ્રોવાઈડ કરવામાં આવશે. આપણી ચેનલ સફલ એકેડમીની અંદર કાલથી એમાં લેક્ચર શરૂ થઈ જશે. હજી કહું છું તૈયારી આજથી જ શરૂ કરી દો, કમ્પ્લીટ ફ્રી ઓફ કોસ્ટ. આજે આખીનું સપનું તમારું સપનું પૂરું કરવા માટે થઈ અને આખી એટલે કે મોસ્ટલી દરેક આઈએમપી સબ્જેક્ટ અને આઈએમપી લેક્ચર સિરીઝ કોઈ પણ મૂલ્ય વગર યુટ્યુબ પર ફ્રીમાં આપવામાં આવશે. રીઝન માત્ર એટલું છે અને ફ્રીમાં આપવાનું કે છેવાડા સુધીનો માનવી સાહેબ, કદાચ મેં એવા સ્ટુડન્ટોના ફોન આવે છે અથવા એવા સ્ટુડન્ટો પણ મારી જોડે આવે છે સાહેબ જેમની જોડે ફીસ નથી હોતી, ઘણાની જોડે પૈસા છે પણ સામાજિક પરિસ્થિતિ એવી છે કે જે ગામડું મૂકીને ગાંધીનગર અમદાવાદમાં તૈયારી કરવા નથી આવી શકતા. ઘણા એમાં સ્પેશિયલી મહિલા ઉમેદવાર, જે મહિલા ઉમેદવારો જેને બહુ બધી સમસ્યાઓ હોય છે કે ભાઈ પરિવારથી દૂર રહી ખર્ચો ઉપાડો, આર્થિક રીતે હોઈ શકે, સામાજિક રીતે નહીં આવવા દેતા, તો હવે સાહેબ એમને શું થોડા માટે લઈ જાય. હવે એના માટે થઈ અને આ આખું જે રણનીતિ બનાવવાના છે કે પહેલેથી લઈને છેલ્લે સુધી સાહેબ જસ્ટ ફોલો કરતા યુટ્યુબના એક વિડીયો, દરેક વિડીયો દરેક ટોપિકના લેક્ચર બનશે. દરેક લેક્ચરના અંતે સાહેબ એની પીડીએફ આપણે ટેલિગ્રામ પર મૂકી દેશું. કોઈ પ્રકારનો કોઈ ચાર્જિસ નહીં, કોઈ મૂલ્ય નહીં. અને એના પછી સાહેબ વચ્ચે આપણે ડાઉટ ક્લિયરિંગ સેશન પણ રાખીશું અને સાથે સાહેબ આપણે ટેસ્ટ સિરીઝ પણ લેશું. ટેલિગ્રામ ઉપર આપણે દરેક ચેપ્ટરના અંતે આપણું કોઈ ચેપ્ટર પતે છે તો આપણે ટેસ્ટ સિરીઝ એટલે તમને સંભવિત પ્રશ્નો પણ ખબર પડી જાય. પીવાયક્યુ છે અને સાથે સંભવિત પ્રશ્નો છે, કેમ કે આપણી પાસે સમય બહુ ઓછો છે. સમજીએ તો અત્યારે તૈયારી શરૂ કરો ને તો સાહેબ સમય ઓછો છે, પણ જેટલો સમય એમાં કહેવાય કે આપણે શિયાળિયાની જેમ કામ કરવાનું છે. અહીંયા પછી હાથી જેવું નથી વિચારવાનું, બધું લઈને નથી બેસી જવાનું, શિયાળની જેમ બેસીશું. મહત્વનું 4-4, 5-5 રેફરન્સ બુકની લેક્ચર નોટ બને. આ લેક્ચર નોટ સીધી તમને અહીંયા યુટ્યુબ પર લેક્ચર મળી જશે અને ફ્રી ઓફ કોસ્ટ તમને ત્યાં મળી જશે. તો પ્લીઝ વિદ્યાર્થી મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અથવા નોટિફિકેશનમાં બેલ આઇકોન ઉપર ક્લિક માર દો કે જેથી કરીને કોઈ બી વિડીયો અપલોડ થાય તો મળશે. ડેઈલીનો એક વિડીયો આપણે મૂકીશું જેની અંદર સાહેબ કોઈ એક સબ્જેક્ટનો એક ટોપિક આપણે કવર કરીશું. એટલે આખું પ્લાન જે શેડ્યુલિંગ છે ને સાહેબ ટેલિગ્રામ ચેનલ પર મૂકી દઈએ છીએ, નીચે લિંક ઉપરથી ડાઉનલોડ કરી લેજો. કદાચ આજ રાત સુધી કે કાલ સુધીમાં અપલોડ થઈ જશે કે કયા દિવસે કયો લેક્ચર આવવાનો છે અને કયા સબ્જેક્ટના લેક્ચરનો કયો ટોપિક ચાલવાનો. સંપૂર્ણપણે પૂરી થશે, સંપૂર્ણપણે પહેલેથી લઈને છેલ્લે સુધી. અને આ માત્ર પોલીસને કામની નથી, ક્લાસ 3 બરાબર છે, એટલે સીસી વાળાને પણ આમાંથી ઉપયોગ લઈ શકશે. ડીવાયએસઓની જે ભરતી આવે એ બી ઉપયોગ લઈ શકશે. પંચાયતને લગતી બીજી ભરતીઓ આવે છે એ પણ ઉપયોગ લઈ શકશે. તો બધા માટે ફ્રી ઓફ કોસ્ટ રહેશે. સ્પેશિયલી અમે જો આટલી મહેનત કરતા તો તમારા પાસેથી પણ થોડીક અપેક્ષા રાખીએ કે ભાઈ તમે પણ અમને રિઝલ્ટ આપો. અમારે કોઈ તમારી પાસેથી બીજી અપેક્ષા હોતી નથી, પણ તમે છે ને આ મહેનત કરો. જ્યાં કોઈ લેક્ચરમાં ડાઉટ છે તો ટેલિગ્રામ પર આપણે ક્વેશ્ચન આન્સર બી નાખીશું અને તમે ઇવન કોન્ટેક્ટ કરી શકશો. એક નંબર આપી દેશું, હેલ્પલાઇન નંબર છે કે જેની અંદર ડાયરેક્ટ તમે કોન્ટેક્ટ કરી ક્વેશ્ચન પૂછી શકશો. તો તમે મૂંઝાવવાની જરૂર નથી સાહેબ હું ગામડામાં રહું છું, ખર્ચો નથી પોસાય, તો સાહેબ હું મહિલા છું ને મારે ઘરની જવાબદારી હોય ને મને આવી રીતે કોઈ બહાર જવા નથી દેતું. ઘણા આપણે ગામડામાં ઇસ્યુ છે સાહેબ, મહિલાઓને બહાર નહીં જવા દેતા. તો એ વસ્તુ છે ને સાહેબ હવે બધું સમાધાન થઈ ગયું, ઘરે બેસીને જોવાનું. અને યુટ્યુબ પર આવશે ને સાહેબ એટલે તમારા સમયે જોવાનું. આપણે એવું નથી, હા આપણે લાઈવ કરીશું સાહેબ યુટ્યુબ લાઈવ કે જેમાં ડાઉટ સેશન કે આપણે બધું કરીશું, પણ અત્યારે તમારા સમય તમારા ઘરે બેસીને જોવા. કાલથી લાગી જાવ, આજથી ચોટલી બાંધો કાલથી શરૂ કરી દો. તો આ સંપૂર્ણપણે આખી બેચ જે છે એ ફ્રી ઓફ કોસ્ટ યુટ્યુબ પર કમ્પ્લીટ
જેનું પ્લે લિસ્ટ બની જશે, જે પોલીસ ભરતી 2025-26 અથવા આપણે કોન્સ્ટેબલ પીએસઆઈ કે રીતે બનાવી દેશું. બરાબર, કોન્સ્ટેબલ ને પીએસઆઈ ના જે કોમન સબ્જેક્ટ છે એને લેશું, અને પીએસઆઈ ના જે સાહેબ અલગથી જે વિષયો આવે છે, જે ગુણભાર 2-3 વિષયનો વધી જાય છે, તો એને આપણે અલગથી લેશું. એટલે દરેક, અને એવું નથી પોલીસ ભરતી મેં કીધું એમ સીસી વાળા બે સેમ જ છે, બધું છે. અને કોન્સેપ્ચ્યુઅલ 4-5 રેફરન્સ બુક સાથે કમ્પ્લીટ લેક્ચર હશે. તમારી ચેપ્ટર આવી પતે ને એટલે તમારે કઈ કરવાની જરૂર નથી. એ ચેપ્ટર ને લેક્ચરમાં જે સમજાયું છે એને લેક્ચર નોટ્સ ને તમને શેર કરી દેશું. તમે તમારી નોટ્સ બનાવી લો અને એ નોટ્સ ને ફોલો કરવાનું, આખી સ્ટ્રેટેજી બનાવી દેશું. એટલે આ રણનીતિ છે સાહેબ. જોડે ચાલતા રહો, બધું જ કમ્પ્લીટ થઈ જશે. જેનો બાકી રહ્યું છે એની ભૂલ ક્યાં થાય છે એ પણ બતાવીશું. જે નવા ઉમેદવાર છે એને 0 થી લઈને શરૂ કરતો સાહેબ. તો વાત થાય પૂરી. હવે કોઈ બહારનું ના જો, અમે તમારા તરફથી કહી શકીએ અમે પૂરેપૂરો સમર્પણ આપીશું. આમાં કે એની અંદર કમ્પ્લીટ કોઈ જાતનું કોઈ વસ્તુ બાકી નહીં રાખીએ. અમારા તરફમાં અમને જેટલું જ્ઞાન છે ને બધું પીરસી દેશું, અમને જેટલો અનુભવ જ્ઞાન એ બધું તમને આપી દઈશું. બદલામાં અમને જોઈએ તમારું રિઝલ્ટ, તમારા મા બાપનું સપનું, તમારું સપનું કે જેને કરો સાકાર. બરાબર છે સાહેબ, એટલી તો અપેક્ષા રાખીએ. તમે મહેનત ના કરો, હું મહેનત કરું તો એમ થોડું ચાલે. હું જેટલી મહેનત કરું એનાથી 3 ગણી સાહેબ તમારી હોય તો તમને શું મળશે? રિઝલ્ટ મળશે. ચાલો, હવે આ વિષય અભ્યાસક્રમને ડિટેલમાં આપણે જે લેક્ચર સિરીઝ શરૂ થશે ને એટલે એક એકમાં કયા કયા ટોપિક છે બધી વસ્તુ આપણે બતાવી દેવામાં આવશે. હવે મેથ્સ રીઝનિંગ ને લઈને બહુ આવું હોય છે, તેનું શું હોય છે પિક્ચર આખું? મેથ્સ રીઝનિંગ ને લઈને બહુ આવું હોય છે, તો કઈ તમે કહેવા માંગો છો? હું તો કઈ થાક્યો છું ભાઈ. ગણિત ને આમ તો રીઝનિંગમાં બહુ વાંધો નથી આવતો, તર્ક શક્તિમાં લડ લે. મેથ્સમાં આવે ને તો તોતા ઉડે. એમાં મોટા ભાગના ઉમેદવાર એક અંગ્રેજી ને એક મેથ્સ, ગણિત, આ બે માં ઉડે. તો સાહેબ કઈક કહો તો આમ શું થોડું મોટિવેશન આવે તો આગળ જાય. જો અત્યારે સાહેબ તમે જોયું હશે કે સીસી ની જે છેલ્લી ભરતી ગઈ આ પીએસઆઈ છે, તો પીએસઆઈ ની અંદર 50-50 એટલે 100 માર્ક્સ નું પેપર ખાલી મેથ્સ રીઝનિંગ હતું. સીસી ની અંદર પણ 100 માંથી 70 માર્ક્સ મેથ્સ રીઝનિંગ ના હતા. સેમ રીતે અત્યારે તમે જુઓ તો મેથ્સ રીઝનિંગ અત્યારે એનું મહત્વ વધી રહ્યું છે. વધે છે સાહેબ. કેમ કે કેન્ડિડેટ જોઈએ છે, સાહેબે કીધું એ પ્રમાણે સીઆર કહેવાય. હા બરાબર. આપણે જે તૈયારી કરવાની છે, તૈયારી એ સીઆર લેવલ ની કરવાની થશે ને. આપણે સી બનવાનું છે તો બંનેનું આખું કમ્બાઈન 3-3 સાહેબે કીધા. હું તો કહું 3-3 બનો તમે. બરાબર. આપણે એવા સાઈડ બનાવવા જઈશું ને તો અમુક હાથી બની જશે, અમુક સીઆર બની જશે. સી બનવા વાળા બહુ ઓછા નીકળશે. એટલે સી માં જ રાખો, એમાં સીઆર હાથી નથી બનવા દેવું. બરાબર છે. તમારે બનવું પડશે. બરાબર ને. એ જે તમારી જે વિચારસરણી છે, જે તમારું માઇન્ડસેટ છે, એ બધું ચેન્જ કરશે તમારું મેથ્સ. બરાબર. મેં પોતે અનુભવ કરેલું છે. સ્ટાર્ટિંગમાં જયારે પણ મેં વર્ષો પહેલા જયારે આની તૈયારી કરેલી અને હું પહેલા ભણાવતો હતો મેથ્સ નો જ સાહેબ હતો, સાયન્સ નો જ સાહેબ હતો. મને એવું લાગેલું કોર્સ કે આ તો મને આવડે. પણ જયારે મેં મોક ટેસ્ટ આપી, મેં બેંકિંગ ની તૈયારી કરેલી, ત્યારે મોક ટેસ્ટ આપી ત્યારે 100 માંથી મારે સ્ટાર્ટિંગમાં 6 થી 7 માર્ક્સ જ આવ્યા. બરાબર. પણ તૈયારી જે 1.5-2 મહિના કરી એની અંદર પછી હું એમાં માર્ક્સ લાવતો થઈ ગયો. તો હું એવું કહેવા માંગુ છું કે સ્ટાર્ટિંગમાં બધાને તકલીફ થાય. હું તો સાહેબ હતો, હું ભણાવતો હતો છોકરાઓને, તો પણ આમાં આખી અલગ વસ્તુ છે. તમે એવું માનતા હોય કે ભાઈ સાયન્સ વાળો કે જે જ્યારે મેથ્સ લીધેલું છે એ મેથ્સ રીઝનિંગમાં આગળ નીકળી જાય, એ વાત તદ્દન ખોટી છે. બરાબર. તો એ વિચારસરણી મગજમાંથી કાઢી નાખજો. સાયન્સ વાળો આવશે, કોમર્સ વાળો આવશે કે આર્ટ્સ વાળો કોઈ પણ સ્ટુડન્ટ આવશે, એને મેથ્સ રીઝનિંગ પહેલેથી જ શીખવું પડશે. કેમ કે આમાં ઓછા સમયમાં આપણે વધારે માર્ક્સ લાવવાના છે. બરાબર. તો એની ટ્રીક છે એ બધી જ વસ્તુ પહેલેથી તૈયાર કરવી જ પડશે ને એના માટે ઉભેરો. અને આ 0 થી લઈને એન્ડ સુધી બધી જ વસ્તુઓ તમને પ્રોવાઈડ કરીશ. અને આપણે જે મેથ્સ નો તમારો હાવ છે, જે રીઝનિંગ નો છે ને સાહેબ, એકદમ બેઝિક થી લેશે. આપણે સાહેબ સરવાળા બાદબાક થી શીખો. આપણે 5 થી 6 લેક્ચર આપણે થઈ ગયા છે, તમે એ પણ જોઈ શકો. હા, YouTube પર ઓલરેડી 3-4 સાહેબ તો બેઝિક લેક્ચર મૂક્યા. છતાં આપણે ફરીથી આપણે બેઝિક થી શરૂ કરીએ. આપણે સાહેબ 0 થી હા, પોલીસ માટે સાહેબ, પોલીસ સાહેબ કોઈ બી આવનારા જે 3-4 વર્ષ ભરતી છે ને એમાં પહેલે તો કોઈ એવો વિદ્યાર્થી મિત્ર હોય જે સાહેબ હજી 0 છે, સરવાળા બાદબાકી ભાગાકાર, તો આપણે 0 થી લેશું કે જેથી કોઈ તકલીફ. અને જે કોઈ એડવાન્સ લેવલ ના વિદ્યાર્થીઓ છે, બરાબર છે, તો એ લેક્ચર સ્કીપ કરશે. બરાબર છે. પણ આવશે. પણ હા, એટલે બને એટલે જે નબળા વિદ્યાર્થી મૂંઝાવણ એને કોઈ વસ્તુ અશક્ય નથી. તમારે કરવાની ધગસ જોઈએ અને ધૈર્ય જોઈએ સાહેબ. પણ અત્યારના
પેટીમ સાહેબ ધૈર્ય નથી. નથી. બરાબર છે? આ ભરતી આવી, મેં ફોર્મ ભર્યું, સાહેબ તૈયારી કરવા ક્લાસીસે લાગી ગયો, આટલા રૂપિયા ફી ભરી લીધી, બરાબર છે સાહેબ, એટલે આમ કરીને આમ પાસ થઈ જાવ તો સાહેબ એ નથી થવા. મહેનત જોશે, ધીરજ જોશે સાહેબ, અને આજથી જ શરૂ કરો. ભરતીની રાહ ના જો, આવશે ફોર્મ તો ભરીશું ને કરીશું, એવું નહીં. શરૂ કરો આજથી કઈક શરૂ કરીશું તો કઈ પ્રોબ્લેમ છે 2 મહિના પછી કરવા જશો તો ભેગું જ નહીં થાય. બરાબર, એટલે કોઈ વસ્તુ અશક્ય નથી, કરતા રહો, થઈ જશે. બરાબર, અને 0 થી શરૂ કરીશું સાહેબ, 0 થી લઈને હીરો બનાવીશું. અત્યારે મેં સાહેબ જોયું કે ગુજરાત ગવર્મેન્ટ પણ બેંકિંગ જેવી જ હવે સુવિધા આપે કે ભાઈ જેવું એક્ઝામ આવી, મતલબ કે નોટિફિકેશન આવી અને તરત હવે એક્ઝામ લેવાનું વિચાર. પહેલા જેવું નહીં કે 6 મહિના 12 મહિના આખું રોકી રાખવાનું. આવું આપણે પીએસઆઈ માં જોયું, હમણાં રેવન્યુ તલાટીમાં જોયું કે ફટાફટ આપણે હવે આવવા લાગે છે. અને પહેલેથી તમારે રાહ નહીં જોવાની, સમજી લો તમે હવે સમય નથી. ભરતી બહુ ઝડપથી આપે. હવે એવું નહીં કે ફોર્મ ભરાય તો 6 મહિના ભરતી લેવા જશે. સાચી વાત છે. મહિનામાં શારીરિક કસોટી આવી જાય. હવે તમે દોડવા જાવ તો 20-25 દિવસમાં શું દોડશો? કેમ કે આપણે ફોર્મ ની ભરવાની 15-20 દિવસ આપે. તેમાં આપણે બહુ હોય ને, આપણે મહાન વ્યક્તિ છે, છેલ્લેથી ફોર્મ ભરવાનું, એડવાન્સમાં તો ફોર્મ ભરવાનું ને, એટલે સર્વરના ટપાકા હોય, ડાઉન થતું હોય, અને પછી તૈયારી શરૂ કરવાની, એટલે એ 15-20 દી જતા ને પાછા. એટલે એવું કરવાનું નથી થતું. બરાબર છે? જોડાયેલા ચેનલ આરે કમ્પ્લીટ ફ્રીમાં A to Z વસ્તુ આપીશું. બસ આને ફોલો કરતા રહો. ડેઈલીનો એક લેક્ચર આવશે, ડેઈલીનો એક લેક્ચર કરવાનો થાય છે સાહેબ, ત્યાં સુધી સુવાનું નથી થતું. બસ આખી પહેરવી છે તો પહેરવી છે. અથવા કોઈ સરકારી ભરતીના બીજા વિદ્યાર્થી હોય તો સરકારી ભરતીમાં આપણે પાસ થવું છે તો થવું. બસ આટલી વસ્તુને પકડીને સાહેબ મહેનત કરો, મા બાપનું સપનું પૂરું કરો, તમારું સપનું પૂરું કરો, અને તમારા સમાજને, તમારા ઘરને એક મોભીદાર વ્યક્તિ તરીકે, જિમ્મેદાર વ્યક્તિ તરીકે તમે વર્તો. બસ એટલું જ. આજે તમારે હતું કે ભાઈ ઘણા વિદ્યાર્થી મિત્રોને રિયલમાં પ્રોબ્લેમ હતો સાહેબ, એના માટે થઈને આ વસ્તુ કરવામાં આવી છે. મેં તમને કીધું અમારા તમારા તરફથી કશું નથી જોતું, માત્ર ને માત્ર તમારું ડેડિકેશન, તમારું વર્ક. અહીંયા અમે કામ કરીએ ને પાછળ તમે 3 કલાક ઘરે કરો સાહેબ. પ્રેક્ટિસ મેચની હોય તો ભરીને સમજો, બરાબર છે? જેથી કરીને ક્યાંય બાકી ના રહે, અને તમે પાસ થાવ ને એટલે અમારું ફર્જ. તો તમારું પાસ એ તમારું સપનું સાકાર કરવું એ અમારો ધ્યેય. એ અમે મહેનત કરીશું, અને અમારી મહેનત કરતા ડબલ મહેનત અમે તમારી પાસે લેશું, તો જ રિઝલ્ટ મળશે. 100%. અને પરિણામ ઉપર કામ કરવાનું છે. મેં કીધું એમ સ્માર્ટ વર્ક કરવાનું છે, હાર્ડ વર્ક કરવા થતું નથી. થોથા લઈને નથી બેસું. લિમિટેડ વાંચીશું પણ સાહેબ ભરતીમાં જશું, થાકી બેસું. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકોન ઉપર ક્લિક મારી લો, જેથી નવી કોઈ નોટિફિકેશન મળે તો તમને મળતી રહે. ફરી વાર કહું છું, ફ્રી ઓફ કોસ્ટ રહેશે, ફોલો કરતા રહો. પ્લેલિસ્ટ બનશે અલગથી પોલીસનું, એની અંદર દરેક સબ્જેક્ટના એક લેક્ચર કાલથી શરૂ થઈ જશે. કયા દિવસે કયો લેક્ચર આવશે, કયો ટોપિક ભણાશે, એનું શેડ્યુલ પણ આજ અથવા મોડો કાલે ટેલિગ્રામ ચેનલ ઉપર આવી જશે. તો નીચે આવેલી લિંક છે, ત્યાં ટેલિગ્રામ ચેનલ ઉપર ક્લિક માર દો. ઠીક છે વિદ્યાર્થી મિત્રો? તો આજ સાથે સાહેબ અલવિદા લેશું. ચોક્કસ. તો જય હિન્દ, જય ભારત. કાલે નવા લેક્ચર સાથે મળીશું, એક નવી વસ્તુ શીખીશું, અને નવી વસ્તુ સાથે તમને પણ મહેનત કરાવીશું. સાહેબ અમે એકલા નહીં દોડાવીશું તમને બી. બરાબર, પાસ થવાનું છે આપણે બે. બરાબર, તાલી ક્યારે પડશે સાહેબ? 2 બાજુથી ભેગા થશે તો એક હાથથી તાલી નહીં પડે. તો અમે દોડી જઈએ, એનાથી ડબલ તમારે દોડવાનું અને પરિણામ લાવવાનું છે. તો આજ સાથે જય માતાજી, જય હિન્દ, જય ભારત. બસ આજ માટે અલવિદા. થેન્ક યુ, આભાર.